જી બાપુ, આજે મસ્તાનો દરગાહ તરફથી જે પ્રોગ્રામ કરવામાં આવ્યું. આજે હુસેન સૈયદ મસ્તાન બાવાની દરગાહ કમિટી તરફથી નોટબુક, ચોપડા અને સ્ટેશનરી કીટ આપવામાં આવે છે. જે 200 જરૂરતમંદ બાળકોને આ સહાય આપવામાં આવે છે. અને આ સહાય હુસેન સૈયદ મસ્તાન બાવા દરગાહ કમિટી, ગોપાલભાઈ શાહ, દાદુભાઈ સોની, હુસેન ખાન જે કહે છે એમના તરફથી આ સહાય આપવામાં આવે છે. અને અકરમ રાના જવેરસવાલા જે છે સોની એમના તરફથી આ સહાય આપવામાં આવે છે. અને આની અંદર આ સહાય છે. આ વિદ્યાર્થીઓ અમારા દરગાહની બાજુના વિસ્તાર જે જૂની ગળી છે, રિયલમાં છે, અજબડી મિલ, હજરત ઇકબાલ મિલ, મદાર મિલના, યાકુતપુરાના જુદા જુદા વિસ્તારથી પણ લોકો આવ્યા છે. આ પહેલા અમે કરતા હતા, આગળ 3 વર્ષ પછી ફરીથી આ ચાલુ કર્યું. હાજી દસ્તક વિશે બોલો બાપુ. આજે મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા 200 જેટલા જરૂરિયાતમંદ બાળકોને નોટબુકો, ચોપડા અને સ્ટેશનરી પુસ્તકોની વહેંચણી કરવામાં આવી રહી છે. મસ્તાન બાવા દરગાહ આવા બધા કાર્યક્રમ કરતા રહે છે. આની પહેલાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આજે શિક્ષણને લગતું આપણે આયોજન કર્યું છે, જેમાં દરેક ધર્મના લોકો ઉપસ્થિત છે અને દરેક ધર્મના બાળકોને કોઈ બી પ્રકારના ભેદભાવ વગર જરૂરિયાતમંદ બાળકોને આ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ધાર્મિક શૈલી